વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. વાત કરે છે, પ્રગટની વાતો સાંભળવી. સાંભળો છો? એક કાનથી ઘૂસે બીજા કાનથી નીકળી જાય. સાંભળવી એટલે શું કહેવા માંગે છે એ ધારો, તેનું ધ્યાન ધરો. લો, પ્રગટની વાતો સાંભળવી, તેનું ધ્યાન ધરવું. ભગવાનની મહંત સ્વામી મહારાજની અત્યારે આપણે જે આ શ્રીજી મહારાજે કહ્યું કે અમે મોટા મોટા ઉત્સવો કરીએ છીએ, બધા ઘણા મોટા ઉત્સવો મહારાજા વખતમાં થયા છે. અંકકોટ, જન્માષ્ટમી, બીજા ત્રીજા અનેક થયા છે. ત્યાર પછી ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજના વખતમાં પણ થયા છે. અત્યારે પણ આ ઉત્સવો થાય છે, આપણે જોઈએ છીએ. તો કેટલાકને એમ થાય કે આવા બધા ઉત્સવો મોટા કરે એમાં ખર્ચા થાય છે. ખર્ચા કરીને એમાં શું થાય છે એમ લોકોને કંઈ વાત કરવાનો પ્રસંગ હોય છે. પણ એમને આવી જે ભગવાનને સંતના વચનમાં વિશ્વાસ ના હોય એટલે એવી શંકાઓ થાય. પણ કોઈ સાધનથી તો નહીં થઈ શકું. તો જો આ પ્રાપ્તિનો વિચાર કર્યા વગર મજા નહીં આવે, જીવમાં બળ નહીં આવે, ઘડતર નહીં થાય. એવા ને એવા રહીશું આપણે. અને થોડાક ઊંચા નીચા થઈશું, થોડાક કુદા માઇક તોડી નાખશું, જે બોલાવીશું, એથી આગળ નહીં. આટલું ત્યાં કૂદકો રહેશે તમારો. પ્રાપ્તિનો વિચાર કરો ત્યારે મોટી ફાળ ભરાશે, બાકી નહીં થાય. કોણ મળ્યા છે, મહારાજ કોણ, ત્યાંથી શરૂ કરો. પછી એ મહારાજ આ પ્રમુખ સાહીમાં અખંડ બિરાજમાન છે. પ્રાપ્તિનો વિચાર એ બહુ મોટી વાત છે. અને આખા સત્સંગની અંદર મહારાજના વખતે આજ સુધી જેને એના પ્રાપ્તિનો વિચાર કર્યો, જેને આ વાત સમજાઈ, પકડાઈ, એ માનતા હતા. અને છતી દેહ અક્ષરધામનું સુખ ભોગવતા હતા. દેહ મૂક્યા પછી નહીં, છતી દેહ મૂકી પામવા દેહ છતાં જ મળ્યા અહીં. હા, આ વાત સમજાતી નથી એટલે દરિદ્રપણું જતું નથી. ઘરમાં જ ચિંતા પારસ મળી છે. તો જે કહેવાનું શું કે આના ઉપર જવાનું છે. આ રીતે સમજીને ભક્તિ કરો ને તમને આનંદ આવે. તો આ કરવા જેવું આ છે. પ્રાપ્તિનો વિચાર જેટલો આવશે ને તો બીજું બધું ઓટોમેટિક ખસી જશે. માન ને ઈર્ષા ને કોઈ તમે બોલાયા ના બોલાયા, આ બધું એ તો ભાજી મૂરા છે.